આપણે પણ જ્યારે પાઠ કે નિત્ય નિયમ શરૂ કરીએ તો મંગલાચરણ કરીને તુરંત યમનાષ્ટક કરતા હોઈએ. શ્રી યમુનાજી ભગવાનની કૃપા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. જેમ રાધાજી એ ઈચ્છા શક્તિનું મૂર્તિમંત રૂપ છે, એમ યમુનાજી પ્રભુની ભીતર જે કૃપા કરવાની શક્તિ છે એનું સાકાર સ્વરૂપ શ્રી યમુનાજી છે. અને ભક્તિ માર્ગમાં પ્રવેશતા એ આગળ વધતા આ બે વસ્તુનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એક છે આકાર અને બીજું છે સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ તો સાક્ષાત ઠાકોરજીનું અને હરિદાસ વર્ય ભગવદીનું છે. યમુનાજી નદી આકારે છે, પણ યમુનાજીનું સ્વરૂપ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના વ્રજભક્તો ગોપીજનોના 4 યુથ છે, ગ્રુપ છે. એમાં ચોથા યુથના અધિપતિ ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. આકારથી ભક્તિની કદાચ શરૂઆત થાય, પણ પ્રાપ્તિ તો સ્વરૂપમાં કરવાની છે. આકાર માધ્યમ બને છે સ્વરૂપ સુધી પહોંચવા માટે. આપણે ત્યાં દરેકના 3 સ્વરૂપ માન્યા છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. એટલે કે જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આગળ ચાલો છો ત્યારે આંખથી જે દેખાય છે એ એનું આદિ ભૌતિક સ્વરૂપ માનવામાં આવે છે. કારણ કે જે આંખથી દેખાય છે એટલું જ આધ્યાત્મિક માર્ગમાં હોતું નથી. એ તો ફિઝિકલ ઘણી વાર હોય, એટલે એને કહેવાય આદિ ભૌતિક સ્વરૂપ. એનાથી આરાધન પૂજન એની શરૂઆત થાય. પછી આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ, જે બુદ્ધિથી જેનું મહાત્મ્ય અનુભવાય એને આધ્યાત્મિક રૂપ કહેવાય. જેમ મેં પૂર્વમાં કહ્યું હતું ગઈકાલે, નદી રૂપે યમુનાજી, જલ રૂપે યમુનાજી ભૌતિક સ્વરૂપ, તીર્થ રૂપ યમુનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ. કે જ્યાં સ્નાન કરવાથી પાપ જાય, આ તીર્થ બુદ્ધિ. અને એની પણ ઉપર હૃદય જેના રસાનુભવનો અનુભવ કરે, સાક્ષાત કૃષ્ણ તત્વ એમાં જે બિરાજેલું છે એની અનુભૂતિ હૃદયને થાય. અને એ જે સ્વરૂપ છે, જે લીલાત્મક છે, જે રસાત્મક છે, જે ભાવાત્મક છે, એ સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. અને એ શ્રી યમુનાજીનું સખી સ્વરૂપ છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, જે લીલામાં સહાયક છે. એ જ રીતે ગિરિરાજજીના પણ 3 સ્વરૂપ માન્યા. ભૌતિક સ્વરૂપે ગિરિરાજજી પર્વત આકારે છે, આધ્યાત્મિક સ્વરૂપે શૈલોસ્મિ કહી પરમાત્મા ગિરિરાજજીમાંથી પ્રગટ થાય છે. અને ગિરિરાજજીને હું એક જ છીએ એવો અનુભવ વ્રજવાસીઓને કરાવે છે. અને ગોપીજનો વેણુ ગીતમાં ગિરિરાજજીનો જે અનુભવ કરાવે છે, અંતાય મદ્રિબલા હરિદાસ વર્યો, વ્રજની લીલામાં કૃષ્ણ ભક્તમાં શિરમોર કોઈ હોય તે ગિરિરાજજી છે. એનું આદિ દૈવિક સ્વરૂપ છે, જે લીલામાં સહાયક છે. ગિરિરાજજી માટેની અનંત ગાથાઓ ગવાઈ છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં માનવામાં આવે છે. ઠાકોરજી અને સ્વામીજી લીલા કરી રહ્યા છે. ગર્ગ સંહિતામાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા આવે છે. જે ઠાકોરજીના પુરોહિત હતા ગર્ગજી, એમણે ગર્ગ સંહિતા લખી છે. જો આપણા શ્રીનાથજી બાબાનો પણ ઉલ્લેખ, ગર્ગજીએ આટલા હજારો વર્ષ પહેલા શ્રીનાથજીના નામ સાથે ક્યાંથી પ્રગટ થશે એની સાથે ગર્ગ સંહિતામાં લખેલો. ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગના કોઈ વ્યક્તિએ લખેલો ગ્રંથ નથી. ગર્ગ સંહિતા તો પ્રભુના પુરોહિત ગર્ગજીએ લખેલો ગ્રંથ છે. પણ એમાં શ્રીનાથજીના પ્રાગટ્યનો ઉલ્લેખ આટલા હજારો વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે શૃંગાર મંડળ એટલે કે બ્રજમંડળમાં ગિરિરાજજીના કંદરામાંથી શ્રીનાથજીનું પ્રાગટ્ય થશે. એટલે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ સ્વરૂપને જ્યારે ભગવાન કહીએ ત્યારે એમને કોઈને ભગવાન નથી કહેવાતા. એનો ઉલ્લેખ એમના પ્રાગટ્ય પહેલા ગ્રંથોમાં હોવો જોઈએ. જે મહાપ્રભુજીનો ઉલ્લેખ, આપણે મહાપ્રભુજી ઠાકોરજીનો અવતાર છે, સ્વરૂપ છે,
તો એમને કોઈને ભગવાન ન કહેવાય. તો કોઈ બી કે તમારા ગુરુ છે તમે ભગવાન કહો જ ને. પણ અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્ય પુરાણ અગ્નિ પુરાણ આદિમાં ઉલ્લેખો છે, નામ સાથેના ઉલ્લેખો છે. શ્રીનાથજી બાબાને પ્રગટ થયા હમણાં 500 સવા 500 વર્ષ થયા, પણ શ્રીનાથજી માટેનો નામ સાથેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે. એમને કોઈને ભગવાન કહેવાતું નથી. અને આપણા માટે તો ભગવાન કોણ? જે પહેલા આપણું કામ કરી આવે. મારી તો શ્રદ્ધા એવી બેસી ગઈ, મારા તો હાથ ભગવાન. તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ? આપણે તો નક્કી જ આપણા ભગવાન એવી રીતે થાય. સોમવારે આ કરવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે. 33 કોટી છે, બધાના ફોટા લગાવવા જઈએ તો કયો કલર કર્યો છે દિવાલમાં એ ખબર નહીં પડે. અને એટલા માટે એકમાં નિષ્ઠા એવી કરવી કે બધા જ પ્રસન્ન થઈ જાય. મૂળમાં પાણી નાખીએ તો કેવા બધા પત્તાઓ લીલા થઈ જાય. એમ ભક્તિમાં વિસ્તારની મહત્તા નથી, ઊંડાણની મહત્તા છે. આપણે વિસ્તાર વધારવાની કોશિશ કરીએ. જેનો ફોટો મળે જે મળે બધું. ઘણી વાર તો ઘણાના મંદિર તો પેલી ભરેલી બસ હોય ને અમદાવાદની, એવા મંદિરો હોય છે. થોડું હલાવ તો 2-4 દેવતાઓ તો એમને ઢળી પડે બિચારા. મૂળ વાત એ છે. અને પછી ડર લાગે, હવે સોમવારે આ નહીં કરીએ તો આ નારાજ થઈ જશે, મંગળવારે આનું નહીં કરીએ તો આ ખીજાઈ જશે, બુધવાર મંદિરે જતા બીક લાગે એવો માહોલ લોકો કરી નાખે છે. શાસ્ત્ર તો એમ કહે છે 10 જગ્યાએ 10-10 ફૂટ ખાડો ખોદો તો પાણી નહીં નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખાડો ખોદશો તો પાણી નીકળશે. એમ જ મૂળમાં પાણી નાખશો તો બધું લીલું થઈ જશે. આને ખોટું લાગે, આ બધું માણસોમાં હોય, દેવતાઓને ભગવાનમાં ન હોય. ભગવાનને ભજો છો ને તો બધા દેવતાઓ આવીને તમને આશીર્વાદ આપે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને રોજ 33 કોટી દેવતાઓ આવીને સવારે મંગળા સમય આશીર્વાદ આપીને જાય છે. અને હું નથી કેતો દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા તો બધા દેવતાઓ આવી ગયા કે આના ગર્ભમાં ભગવાન છે, અને દેવતાઓએ સ્તુતિ કરી છે, પુષ્પ વર્ષા કરી છે, દેવકીજીને આશીર્વાદ આપ્યા. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. સ્તુતિ કરી છે. જેના ઘરે ભગવાન બિરાજતા હોય એના પર બધા દેવતાઓના આશીર્વાદ મળતા હોય. શાસ્ત્ર કહે છે ને, આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પડતું જળ નદી નાળા બધે વાટે સમુદ્રમાં જાય, એમ કોઈને પણ કરેલા નમસ્કાર ભગવાન તરફ જાય છે. એટલે જે મૂળ વાત આપણે ચર્ચા કરી રહ્યા હતા, આકાર અને સ્વરૂપનો ભેદ. આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. તો ગિરિરાજ બાબાનું ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો ગ્રંથમાં એક વિશેષ ભાગ આપ્યો છે, ગિરિરાજ ખંડ. અને એમાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા છે. ઠાકોરજી અને સ્વામીજી નિત્ય લીલામાં વિહાર કરી રહ્યા છે, અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું એક સુંદર સ્થાન બનાવો, સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, લતાપતા હોય, અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. પ્રભુએ હાથ મૂક્યો અને 100 શિખર વાળા ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. એટલે જ ગોલોકધામમાં ગિરિરાજજીનું નામ છે શતશૃંગ અને યમુનાજીનું નામ છે વીરજા, એમ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. એટલે યમુનાજી અને ગિરિરાજજીના આરાધન કોઈ આપણે પુષ્ટિ માર્ગમાં શરૂ નથી કર્યા. ગર્ગ સંહિતામાં ગર્ગજી આખીની તમે યમુના સહસ્ત્ર નામ, યમુના કવચ, યમુના પટલ આ જે પાઠ કરો છો બધા ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. યમુનાજીનું મહાત્મ્ય તો અનાદિ છે, પણ આધ્યાત્મિક સ્વરૂપ સુધીનું મહાત્મ્ય હતું. આધિ દૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. યમનાષ્ટક તો શંકરાચાર્યથી લઈને અનેક આચાર્યો યમનાષ્ટક લખેલા છે, પણ એ બધા આધ્યાત્મિક સ્વરૂપ સુધીના છે.